મારું નામ મનસુખભાઈ રેયાણી, સુરત એન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને ગુજરાત ઝોન વાઇસ પ્રેસિડેન્ટ. કઈ રીતે છે મેડિકલના સંચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે અને કેટલા દિવસ સુધી આ હડતાલ? અમારી આ હડતાલનું કારણ આમ તો આના બીજ 2018માં રોપાઈ ગયેલા. સરકારશ્રીએ ટેમ્પરરી એક ઓનલાઈન ફાર્મસીને 817E નામનું જાહેરનામું બહાર પાડી અને ઓનલાઈન બિઝનેસ કરવાની પરમિશન આપેલી. ત્યારે અમે એનો સખત વિરોધ કરેલો. પણ જ્યારે 2020માં આપાતકાલીન સર્જાતા એટલે કે કોરોના મહામારીનું દૂષણ ફેલાતા સરકારશ્રીએ માર્ચ 2020માં 220E નામની એક જાહેરનામાની કલમ બહાર પાડી અને ઓનલાઈન ફાર્મસીને કાયદેસર કર્યું. ત્યારથી અમારો વિરોધ ચાલુ છે. પણ સમયાંતરે કોરોના કાળ પૂર્ણ થતા લોકોને કોરોના કાળમાં ઘર બેઠા દવા મળી જાય એ હેતુથી સરકારે 220E નું અમલીકરણ કરેલું. પણ સમયાંતરે આ જે ઓનલાઈન ફાર્મસી છે તેનો મિસયુઝ કરવા લાગ્યો. ઓનલાઈન ફાર્મસીમાં શિડ્યુલ H, શિડ્યુલ H1, શિડ્યુલ X, નશાયુક્ત દવાઓ, નાર્કોટિક્સ દવાઓ આનું વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થવા લાગ્યું. આ સાથે આઈબીના રિપોર્ટ મુજબ ઘણીવાર આ ઓનલાઈન ફાર્મસીમાં ડ્રગ્સનું પણ વેચાણ પકડાણું છે, જે મીડિયાના મારફતે જ પકડાણું છે. આ બધી વસ્તુ થતાં લોકોનું જનહિત જોખમાતા અમે અવારનવાર આ સમય દરમિયાન આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયમાં સચિવ, અગ્ર સચિવ, જે તે અધિકારીઓ, મંત્રીશ્રીઓ જોડે અવારનવાર મિટિંગો કરેલી. અમને ફક્ત આશ્વાસન મળતું હતું, પણ એનું કોઈ નક્કર અમલીકરણ જવાબના રૂપમાં થતું નહીં. એટલે ના છૂટકે અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા 20 મેએ ઓલ ભારતમાં બંધ આપવામાં આવ્યું અને આ બંધથી ભારતભરના 12,40,000થી વધુ કેમિસ્ટોએ આજે બંધ પાડેલો છે. ગુજરાતના 35,000 કેમિસ્ટોએ આ બંધમાં જોડાણા છે અને સુરત શહેરના 7,200 કેમિસ્ટ સંપૂર્ણપણે આજે બંધ છે, અત્યારે પણ બંધ છે. પણ સરકારશ્રીના અમે એસેન્શિયલ એક્ટમાં આવતા હોવાથી એટલે આવશ્યક ધારા 1 મુજબ અમને સરકાર લાયસન્સ આપતી હોય અને એ લાયસન્સ હોલ્ડરના ધારા મુજબ સરકારશ્રીના કાયદાના દાયરામાં લઈને અમે ધંધો કરતા હોય, અમે સરકારશ્રીની અમુક ગાઈડલાઈનોનું સખ્ત પાલન કરેલું છે. જેવી કે દરેક સરકારી હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લોકોને અગવડતા ઊભી ન થાય એટલા માટે ત્યાં અમે ત્યાંના અંદરના મેડિકલ સ્ટોર ખુલ્લા રાખેલા છે, જેથી કરીને પેશન્ટને દવાની મહામારી ન સર્જાય. આ ઉપરાંત કલેક્ટર શ્રી અને લોકલ આસિસ્ટન્ટ કમિશનર શ્રીના આદેશ મુજબ દરેક ઝોનમાં એવા 2 મેડિકલ સ્ટોર, મોટા મેડિકલ ખુલ્લા રાખવામાં આવ્યા છે કે ત્યાં લોકોને દરેક પ્રકારની દવાઓ મળી રહે. એટલે અમે લોકહિતમાં અમારા ધંધાના રક્ષણના કવચ માટે અને નાર્કોટિક્સ જે નશાયુક્ત દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જે ખરેખર લોકોને નુકસાન કરી રહ્યું છે, એના વિરોધમાં આજે આ બંધ આપેલું. અને એમાં મારે આ તબક્કે તમામ મીડિયાવાળાનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે તમામ આમ જનતાનો પણ આભાર માનું છું કે એમણે અમારા બંધમાં સહયોગ આપ્યો છે. ખાસ કરીને અમારા દવા બજારના 6500 મેડિકલ સુરતના એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું, એમને ધન્યવાદ આપું છું. અને રહી વાત કે આજનું અમારું આ ટોકન બંધ છે એસેન્શિયલ એક્ટને લીધે, જો સરકાર શ્રી અમારા પ્રશ્નને વાચા નહીં આપે તો ભવિષ્યમાં અમે ધરણા ઉપર બેસીશું, આમણા ઉપવાસ ઉપર બેસીશું અને જરૂર પડે સદંતર બંધ, જે આવશ્યક ધારા 1ના કાયદાની મર્યાદામાં રહીને સદંતર બંધ તરફના પણ અમારા પ્લાનિંગો છે. પણ અમે સુરતમાં તમામ 3 મેમ્બર ઓફ પાર્લામેન્ટ, 12 ધારાસભ્યશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી બધાને જ્યારે હેન્ડ ટુ હેન્ડ આવેદનપત્ર આપીને રજૂઆત કરી ત્યારે બધાનો અમને પોઝિટિવ રિપોર્ટ મળેલો છે. અમે અપેક્ષા રાખીએ કે આ નાયબ મુખ્યમંત્રી શ્રી, કેન્દ્રના જળ પરિવહન મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અમને ખૂબ સારો સહયોગ આપેલો છે અને અમને બાંયધરી આપેલી છે કે અમે સરકારશ્રીમાં રજૂઆત કરીશું, તમારા આ પ્રશ્નને કેન્દ્રના આરોગ્ય મંત્રી JP નડ્ડા સુધી પહોંચાડીશું અને અમે PMOમાં પણ મેલ દ્વારા આ પ્રશ્નની રજૂઆત કરેલી છે. એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રીને પણ અમારો સંદેશો જશે
અને અમને ગળા સુધી વિશ્વાસ છે કે સરકાર અમારી અને આ જનતાને લગતા પ્રશ્નને વાચા આપશે અને આનું સુખદ નિરાકરણ આવશે. ફરીથી મીડિયાનો, અમારા સુરતના તમામ રિટેલ મિત્રો, કેમિસ્ટ મિત્રોનો અને આમ જનતાનો અમે ફરીથી દિલથી આભાર વ્યક્ત કરું છું.